વિક્રમ સંવત 2080ના વૈશાખ સુદ સાતમને મંગળવાર તારીખ 14/5/2024ના રોજ આઈ શ્રી સેણલ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો। મારવાડી બોર્ડિંગની સામે સાંચોર હાઈવે થરાદ ખાતે આવેલા આઈ શ્રી સેણલ માતાજીના મંદિરે પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞશાસ્ત્રી મયુરભાઈ દવે અને ઇન્દ્રવદન દવે દ્વારા મંત્રોચ્ચાર બોલી અને યજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞના યજમાન તરીકે ઓમપ્રકાશભાઈ મહેશ્વરી અને ડૉક્ટર જ્યોતિબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા। આઈ શ્રી સેણલ માતાના છઠ્ઠા પાટોત્સવમાં યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને યજ્ઞ બાદ તમામ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો અને આ પાટોત્સવનો સમગ્ર આયોજન આઈ શ્રી સેણલ મિત્ર મંડળ દ્વારા કરાયું હતું, જેમાં ભોજનના લાભાર્થી, છાસના લાભાર્થી, તરબૂચના લાભાર્થી, મંડપના લાભાર્થી, ફૂલહારના લાભાર્થી અને જળ સેવાના લાભાર્થી તમામે તમામ દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજે વૈશાખ સુદ સાતમ આજના દિવસે માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। આજે 7મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને છઠ્ઠો પાટોત્સવ ઉજવ્યો છે। આ નિમિત્તે માતાજીનો યજ્ઞ રાખેલો અને સમસ્ત મા સેણલ મિત્ર મંડળ ગામના સાથ સહકાર સાથે આપણે ભોજન સમારંભ પણ રાખેલો હતો અને દરેકે માતાજીનો ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરેલો છે। માતાનો પાટોત્સવ છઠ્ઠો ઉજવવામાં આવે છે। હવન, યજ્ઞ અને ભોજન પ્રસાદી કરેલ છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।